શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ અયોધ્યા પહોંચી છે। ત્યારે વીટીવીની ટીમને એક એવા ભક્ત મળ્યા જે સ્કેટિંગ કરતા અયોધ્યા પહોંચશે। ઘણા લોકો બસ કે પગપાળા જઈ રહ્યા છે, ત્યારે વિકાસ નામનો યુવક અનોખી રીતે અયોધ્યા જઈ રહ્યો છે। કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આખો દેશ અત્યારે રામમય થઈ ચૂક્યો છે અને અત્યારે વીટીવીની ટીમ પહોંચી ચૂકી છે લખનઉ અને લખનઉથી અમે હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અયોધ્યા તરફ। લખનઉથી જ્યારે અયોધ્યા તરફ જઈ રહ્યા છીએ ત્યારે આખા રસ્તા પર ઠેર ઠેર ભગવાન શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે। અનેક લોકો ચાલતા ચાલતા જઈ રહ્યા છે, અનેક લોકો એવા પણ અમને રસ્તામાં મળ્યા છે કે જે લોકો સાયકલ લઈને નીકળી રહ્યા છે અને અયોધ્યા પહોંચી રહ્યા છે। શ્રી રામ જન્મભૂમિ સુધી પહોંચવા માટે તમામ લોકોની જે ઉત્સુકતા છે તે જોવા મળી રહી છે અને એવા જ એક વ્યક્તિ અમને મળી ગયા છે, તેમની સાથે વાત કરીશું। સ્કેટિંગ करता करता તેઓ અયોધ્યા પહોંચી રહ્યા છે। क्या नाम है आपका? मेरा नाम विकास कश्यप। विकास, जय श्री राम। कहाँ पे कब निकले हैं आप? हम 14 तारीख को निकले थे दोपहर 2 बजे अपने घर से जी। अच्छा, और क्यों ऐसा ख्याल आया कि आप स्केटिंग करते करते अयोध्या जाएंगे? जी मैं बचपन से स्केटिंग करता हूँ और मैं हरिद्वार से भी कांवड़ ला चुका हूँ एक बार स्केट्स पे ही अपने जी। 14 तारीख से आप निकले हैं और कब तक आप पहुँचेंगे अयोध्या, क्या लग रहा है? और एक दिन में कितना सफर तय करते हैं आप? हम चाहें आज भी पहुँच सकते हैं, लेकिन हम आराम से जाएंगे। कल हम आराम से 10-11 बजे तक अयोध्या पहुँच जाएंगे और हम एक दिन में 75 प्लस कर देते हैं। 75 किलोमीटर आप काटते हैं रोज का, और फिर जहाँ भी जगह मिलती है वहाँ रुक जाते हैं? मंदिर हम ज्यादातर मंदिर में रुकते हैं। अभी तक हमने मंदिर में ही रुके हैं। अच्छा, बचपन से आपने शुरुआत की है स्केटिंग करने की, लेकिन ऐसा ख्याल क्यों आया कि आपको 22 तारीख के लिए स्केटिंग करते करते अयोध्या जाना है, श्री राम के पास जाना है? मैं स्केटिंग से जा रहा हूँ, बहुत लोग पैदल भी जा रहे हैं, अपनी व्हील चेयर से जा रहे हैं, साइकिल से भी जा रहे हैं। ये अपना बचपन से स्केटिंग करता हूँ तो पैसन है अपने स्केटिंग जी। हम लोग गुजरात से आए हैं, आपके उत्तर प्रदेश में आए हैं, कुछ कहना चाहेंगे आप? जी यूपी में बहुत अच्छा वो रहा है, राम मंदिर बना है, 500 साल बाद राम जी अपने घर आ रहे हैं, तो वही खुशी है एक। चलिए जी, जय श्री राम। अभी मिलते हैं अयोध्या में हम आपसे। जय श्री राम। तो विकास मुरादाबादથી નીકળ્યા છે, 14 તારીખથી તેઓ નીકળ્યા છે અને સ્કેટિંગ કરતા કરતા તેઓ અયોધ્યા પહોંચી રહ્યા છે। તેમનું કહેવું છે કે નાનપણથી તેઓ સ્કેટિંગ કરી રહ્યા હતા અને તેમની એવી ઈચ્છા હતી કે પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે તેઓ સ્કેટિંગ કરતા કરતા જાય। આવા અનેક લોકો અમને રસ્તા પર મળી રહ્યા છે, તેમની સાથે અમે વાત કરતા રહીશું। સીટીએમ અમદાવાદ મોદીજીના એરિયામાંથી, અમરેવાડી વિધાનસભામાં મોદીજી પહેલી વખત ચૂંટણી લડી રહ્યા હતા એમના એરિયામાંથી, અને આજે 13મો દિવસ ચાલુ છે। 14 તારીખે અમારે પહોંચવાનું ટાર્ગેટ છે। 14 દિવસમાં અનુભવ એકદમ સરસ રહ્યો અને રસ્તા ઉપર લોકોના સપોર્ટથી અમને ખૂબ આનંદ મળ્યો છે અને એમની સેવા કાર્યથી પણ અમે બહુ પ્રોત્સાહિત થયા છીએ। તેના કારણોસર અમને સાયકલ ચલાવવામાં પણ કોઈ તકલીફ પડી નથી રસ્તામાં। અમે રસ્તામાં અમને રામલલ્લાના નારા સાંભળવા મળ્યા છે અને અમને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ ઉત્સુક હતા લોકો, અને રોડ ઉપર પણ કોઈ તકલીફ પડી નથી અમને, અને સાયકલ સવારીમાં અમને ખૂબ આનંદ મળ્યો છે। રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ અયોધ્યા પહોંચી ગઈ છે। ત્યારે ભગવાન રામના સ્વાગત માટે અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે। સરયુ નદીના કિનારે હજારો દેવડાથી ઝળહળી ઉઠ્યું છે। અયોધ્યામાં અન્ય ઘણા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। વીટીવી ન્યૂઝની ટીમ અયોધ્યા ધામ પહોંચી ચૂકી છે અને અયોધ્યાજીમાં હાલ અત્યારે અમે રામકી પેઢી ખાતે ઉપસ્થિત છે। લેઝર શો ચાલી રહ્યો છે, ઘણા બધા લોકો આ લેઝર શોનો આનંદ માણવા માટે ભેગા થયા છે। વાત કરીશું તેમની સાથે। कहाँ से है आप? हम तो यही अयोध्या के ही हैं। हम हाँ अयोध्या के हैं, और अयोध्या जिस तरह से अभी दिख रही है, क्या कहना चाहेंगे आप? ये तो राम राज्य वापस आ गया। तो हम तो ये अयोध्या एक बहुत छोटा सा शान सा शहर अयोध्या, आज ये जगमग 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 अयोध्या, और हम सब बहुत अपने आप को बहुत खुशनसीब और ब्लेस समझते हैं कि हम इस नगरी के वासी हैं।
बहुत सालों की प्रतीक्षा का अंत हुआ है। आप कह रहे हैं छोटा सा नगर है अयोध्या, अब देश दुनिया के लोग यहाँ पर आ रहे हैं, कैसा महसूस हो रहा है आपको? बहुत ही ज्यादा खुशी हो रही है कि कभी ऐसा सपने में भी नहीं सोचा था कि एक दिन इतना ज्यादा ये हमारा सिटी विकसित हो जाएगा, तो बहुत ही खुशी हो रही है हम लोग को। इसलिए आज हम लोग स्पेशली अपने मतलब सिटी को देखने के लिए निकले हैं, बहुत ही ज्यादा प्रसन्न हो। राम की पेड़ी पे अभी हम यहाँ पे खास तौर पे उपस्थित है। आप अयोध्या से है तो आप ज्यादा अच्छे से एक्सप्लेन कर पाएंगी कि ये जो जगह है उसका क्या महत्व है, अगर आप कहना चाहें। मुझे ऐसा लगता है कि अगर आप अयोध्या की बात करें तो अयोध्या का कण कण जो है वो महत्वपूर्ण है। सप्तपुरियों में से एक है अयोध्या। जितने वर्षों से हम लोग ने होश संभाला और हम लोग अयोध्या को देखते आए तो सुनते आए कि रौनक नहीं दिखती है तो क्यों नहीं दिखती, तो क्या कि अयोध्या शापित है। लेकिन शायद उस श्राप से मुक्ति मिली है। जैसे राम के वन लौटने से अयोध्या निखरी थी, वैसे ही ये कह सकते हैं कि इसको अगर हम राजनीतिक दलों से कहीं परे रख के देखें तो अयोध्या ने वास्तविक रूप अपना फिर से प्राप्त किया है और फिर से निखर के आई है। और इसका हर एक कण आप कहें तो सिर्फ वो राम की पैड़ी की बात नहीं है, इसका एक एक कण इम्पोर्टेंट है। हर एक कण की अपनी एक कहानी है। जिस तरह से पूरा डेवलप किया जा रहा है अभी अयोध्या को, त्रेता युग का पूरा रूप दिया जा रहा है उसको, आप यहीं के हैं तो आपको कैसा ये बदलाव लग रहा है? मैं 20 साल से यहाँ पे हूँ और 20 साल में पहली बार ये बदलाव मुझे दिखा और ये हम लोगों के सपनों से भी परे है। जो वास्तविकता में बदलाव हम देख रहे हैं, ऐसा लग रहा है जैसे रामलला के आशीर्वाद से अयोध्या इतनी बढ़िया पनपी है तो हम लोगों की भी किस्मत चमकेगी। बहुत बहुत धन्यवाद। તો અયોધ્યાવાસીઓ આપણી સાથે જોડાયા હતા અને અયોધ્યાનો જે બદલાવ છે, રામલલાને આવકારવા માટે જે ઉત્સાહ છે તે તમામ લોકોમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે હું તોરલ કવિ, બીજીવી ન્યૂઝ અયોધ્યા। તમારા બધાનું અયોધ્યામાં સ્વાગત છે, જરૂર આવજો। ન્યૂઝની ટીમ દિવ્યધામ અયોધ્યાજી પહોંચી ચૂકી છે અને રામ કી પેડી ખાતે ખાસ અમે અહીં ઉપસ્થિત છીએ। અનેક ઘાટ સરયુ નદીના કાંઠે જે બનાવવામાં આવ્યા છે તેમાંનો એક ઘાટ એટલે રામ की પેડી। સરયુજી અહીંથી જ પસાર થાય છે અને એવી પણ પૌરાણિક શાસ્ત્રોમાં માન્યતા છે કે સરયુ નદીમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે। અત્યારે ખૂબ જ સુંદર રોશનીથી આખા આ ઘાટને શણગારવામાં આવ્યું છે અને લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે દરરોજ સાંજે લેઝર શો કરવામાં આવે છે। સરયુજીમાં સ્નાન કરવાનું એક પૌરાણિક મહાત્મ્ય છે અને સાથે જ એવું કહેવામાં આવે છે કે સરયુ નદીમાં સ્નાન કરવાથી ન માત્ર પાપ ધોવાઈ જાય છે પરંતુ શ્રી રામની ભક્તિ આપ જો કરવા માંગો છો તો અયોધ્યા આવીને અયોધ્યાજી આવ્યા બાદ સૌથી પહેલા સરયુજીમાં સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે તોરલ કવિ, વીટીવી ન્યૂઝ, અયોધ્યા ધામ। તો માહોલ જે છે તે હવે રામમય બની ગયો છે અયોધ્યામાં અને હવે સોમવારે એટલે કે 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જે ક્ષણની લોકો વર્ષોથી રાહ જોતા હતા। વર્ષોથી એ કહીએ એના કરતા પણ વધુ સમયથી રાહ જોતા હતા। એ સમય ધીરે ધીરે નજીક આવી રહ્યો છે। વીટીવીની ટીમ જ્યારે અયોધ્યા પહોંચી છે અને આ જે સુંદર દ્રશ્યો આપને ટીવી સ્ક્રીન પર અમે બતાવી રહ્યા છીએ, ભગવાન રામનો અનોખો જે ભક્ત સરયુ નદીના કાંઠે જે ભક્તિમય માહોલ જામ્યો છે અને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવ્યું છે। અયોધ્યા નગરીને જે રીતે સજાવવામાં આવી રહી છે, મહત્વની વાત એ છે કે હાલમાં જે રીતે આપણે જોયું અયોધ્યાવાસીઓ છે તેઓ પણ ખુશખુશાલ છે, કારણ કે આટલા સમયમાં અયોધ્યામાં આ જે સમય છે એ ખૂબ જ મહત્વનો સમય તેમને લાગી રહ્યો છે। અયોધ્યાવાસીઓને પણ આ સમય ખૂબ જ પ્રિય લાગી રહ્યો છે, કારણ કે તમામ લોકો ઉત્સુક છે અયોધ્યા આવવા માટે અને ભગવાન રામના દર્શન કરવા માટે। તો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ થઈ રહી છે અને જ્યારે આપ અયોધ્યા માટે જાઓ તો આ તમામ જે નજારો આપને પણ જોવા મળશે, કારણ કે હવે અયોધ્યાને જે રીતે શણગારવામાં આવી રહ્યું છે અને આ જ પ્રકારનો નજારો આગળ પણ આપને પણ જોવા મળશે। ત્યારે મહત્વની વાત એ છે કે પ્રાણ પ્રતિષ્ઠા જે થવાની છે સોમવારે 22મી તારીખે, એ દિવસ ન માત્ર અયોધ્યા માટે પરંતુ આખા ભારત માટે અને જે પણ જગ્યાએ ભારતીયો છે તે તમામ લોકો માટે ખૂબ મહત્વનો છે।